અમદાવાદના કોર્પોરેટરો નાગરિકોના રૂપિયા તાગડતીના કરશે, અધિકારીઓ કાશ્મીરનો પ્રવાસ કરશે। સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરો અધિકારીઓ કાશ્મીરનો પ્રવાસ કરશે। ભાજપ કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ આ જલસા કરશે। નાગરિકોના રૂપિયા ઉડાવવામાં ભાજપ અને કોંગ્રેસ ભાઈ કાશ્મીર પ્રવાસની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી આપી મંજૂરી। કાશ્મીર પ્રવાસ માટે ખાનગી ટૂર ઓપરેટરનો સંપર્ક કરાશે। 370 હટાવ્યા બાદનો અભ્યાસ કરવાના બહાને આ જલસા પાર્ટી કરવામાં આવશે। કોઈ પણ વાત હોય તો ભાજપ કોંગ્રેસ આમને સામને હોય છે, પરંતુ જ્યારે આ પ્રવાસની વાત આવી છે, નાગરિકોના રૂપિયા ઉડાવવાની વાત છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ હવે ભાઈ છે। નાગરિકોના રૂપિયા આ તાગડતીના સ્ટડી ટૂરના નામે કરશે કાશ્મીરનો પ્રવાસ। સામાન્ય રીતે દર 5 વર્ષની અંદર કોર્પોરેટરો વિવિધ રાજ્યોના ત્યાંની પ્રજા સાથે વાર્તાલાપ માટે, ત્યાંના ડેવલપમેન્ટ માટે, અભ્યાસ માટે, પર્યાવરણના અભ્યાસ માટે, ટાઉન પ્લાનિંગના અભ્યાસ માટે, રહેણીકરણી માટે પ્રવાસ ગોઠવવામાં, દેશમાં અલગ અલગ પ્રવાસ ગોઠવવામાં આવતા હોય છે। આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે। તો અમદાવાદના કોર્પોરેટરો નાગરિકોના રૂપિયા તાગડતીના કરશે। સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરો અને અધિકારીઓ કાશ્મીરનો પ્રવાસ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, નાગરિકોના રૂપિયા તાગડતીના અને હવે પ્રવાસની વાત આવી, ટૂરની વાત આવી, ત્યારે ભાજપ કોંગ્રેસ ભાઈ છે, શું વધારે વિગત? પૃથા, આપણી સાથે ઇમરાનભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। ઇમરાનભાઈ, આ 2-2.5 કરોડનો ખર્ચો કરીને અને બધા કોર્પોરેટરો ફરવા માટે જઈ રહ્યા છે કાશ્મીરમાં, તમારા કોંગ્રેસના બી કોર્પોરેટર હામાં હા ભણી લીધી છે, તો આનો તો વિરોધ કરવાના ને? લોકો તો આટલી મહેનત કરીને અને ટેક્સ ભરતા હોય છે અને એમના પૈસાથી તમે જલસા કરો। ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યારે 18મી ડિસેમ્બરના દિવસે એક કાશ્મીરની ટૂર છે। મેં હમણાં જ જાણવા મને મળ્યું છે કે કાશ્મીરની ટૂર જે રહી છે તેમાં શાસક પક્ષના બધા જ કાઉન્સિલર છે અને વિરોધ પક્ષના લોકો પણ છે, પણ મને આપને એ કહેવાનું કે વિરોધ પક્ષના લોકોને કોઈને પણ એક પણ લોકોને કમિટીના અંદર લીધા નથી। એ જે કમિટીઓ હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો હામાં હા ભણી દીધી છે। અત્યારે જે પ્રવાસની જે નીતિ બનાવી છે એના અંદર કદાચ એ લોકોને લઈ જતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોનું એક જ છે કે મિલ કે લૂંટો ને બાંટ કે ખાઓ। એ લોકોનું એક સ્લોગન બાંટ કે ખાવામાં તો કોંગ્રેસ પણ ખાઈ રહી છે। મિલ કે લૂંટો બાંટ કે ખાઓ ભાજપની આ નીતિ છે। એટલે અત્યારે જે ભાજપને જે ગમતું હોય, બરોબર છે કે ભાઈ અમને કાશ્મીરનો પ્રવાસ કરવો છે, એના પહેલે અમેરિકા જઈને આવ્યા, એના પહેલે બીજી ઘણી જગ્યાએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય જઈને આવ્યા। એટલે ભારતીય જનતા પાર્ટીને ખબર નથી કે લોકોના ટેક્સના પૈસા છે। આજે એક તરફ લોકો હેરાન થઈ રહ્યા છે, આજે લોકોને દવા સમયસર દવા નથી મળતી, લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું, લોકો ટેક્સના પૈસા ભરતા હોય અને જે આજે સ્કૂલના અંદર, મ્યુનિસિપલ સ્કૂલોના અંદર તમે જુઓ કે સ્કૂલોના અંદર સારી વ્યવસ્થા નથી। એટલે આપણે સ્માર્ટ સ્કૂલોની એક તરફ વાત કરતા હોઈએ, સ્માર્ટ શાળાઓ બનાવીએ, પરંતુ હું સમજુ છું કે આ 2-3 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। એ પ્રજાના પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાને પરસેવાની કમાઈ છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક નાટક કરતા આવડે છે અને નાટકની સૌથી મોટી કંપની ભારતીય જનતા પાર્ટી છે। આ નાટકમાં તો હવે કોંગ્રેસ પણ સામેલ થઈ ગયું છે, વિરોધ તો કરવો જોઈતો હતો ને? અમારા સભ્યોએ તો વિરોધ કર્યો જ છે ને અમારા સભ્ય હંમેશા વિરોધ કરતા જ રહેશે। અમારા સભ્ય તો હવે મારી તો એ જ છે કે ભાઈ મિલ કે લૂંટો ને બાંટ। જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દેવાંગભાઈ, આ નાગરિકોના રૂપિયા તાગડતીના કે પછી ટૂરના નામે આ કોર્પોરેટરોને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે 2 કરોડનો ખર્ચ કરીને? ભારતના કોઈ પણ સ્થળે પ્રવાસ માટે જતા હોય, પર્યાવરણ મુલાકાત માટે આ વખતે લગભગ પૂરા થવા આવ્યા કોર્પોરેટરો ભાજપના, કોંગ્રેસના, મીમના, એ લોકોની લાગણી હતી કે ભાઈ કોર્પોરેટરને બીજા રાજ્યોમાં મોકલવામાં આવે। પરિણામે 370ની કલમથી શ્રીનગરના પ્રવાસનું નક્કી થયું। શ્રીનગરની અંદર પણ અહીંના પૂર્વ કમિશનર કેશવ વર્મા સાહેબ રહી ચૂક્યા હતા। એમનો પણ આગ્રહ હતો કે તમારા લોકોએ ત્યાં આગળ મુલાકાત લેવી, ત્યાંનું ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે 2014 પછી, એટલે એન્વાયરમેન્ટ સેક્ટરની અંદર પ્રાકૃતિક ત્યાં લોકોની રહેણીકરણી, આ બાબતે એક સર્વસંમતિ સારી શ્રીનગરે પ્રવાસ જવાનું નક્કી કરવામાં આવ્યું છે। જી દેવાંગભાઈ, આવી તો કેવી સ્ટડી? દર 5 વર્ષની ટર્મ દરમિયાન તમામ કોર્પોરેટરો હોય છે, અલગ અલગ રાજ્યની અંદર મુલાકાત લેતા હોય છે। દરેકને વિકલ્પ, કમિટીના ચેરમેનને વિકલ્પ આપવામાં આવ્યો હતો કે ભાઈ આપને જ્યાં પણ જવું હોય 4 દિવસ 5 દિવસ, સાઉથની અંદર, ઈસ્ટની અંદર, નોર્થની અંદર,
આ પ્રકારના વિકલ્પ પણ બધાની સર્વસંમતિ બની હતી કે ભાઈ 370 ની કલમ હટી. ત્યાર પછી આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં અત્યારે કાશ્મીર શ્રીનગરની અંદર અમન અને ચમનની શાંતિ છે. ત્યાં આગળનું પણ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ જોવા માટે આપણે બધાએ જવું જોઈએ. એને આધારે કાલની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભાઈ બીજા રાજ્યોની અંદર પણ આપણા કોર્પોરેટરો જાય, ત્યાં આગળ શું ચાલી રહ્યું છે, ત્યાંના જે ડેવલપમેન્ટ એ ક્લબખાનું થઈ રહ્યું છે, એના માટે આ આયોજન પણ એક કરવામાં આવ્યું છે. જી દેવાંગભાઈ, જી સમગ્ર માહિતી બદલ આભાર.